નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સાવલીના પોઈચા કનોડા ગામે ગ્રામ પંચાયતના વિજેતા મહિલા સરપંચે જાતિના ખોટા દાખલા રજૂ કર્યાના આક્ષેપ સાથે અરજદારે પોતાના વકીલ સાથે સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી। ગત 22 જૂને ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ થઈ, જેમાં સાવલી તાલુકાની 80 પૈકી 29 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, જેમાં સાવલી તાલુકાના પોઈચા કનોડામાં સરપંચ પદના વિજેતા જાહેર કરાયેલા મહિલા સરપંચે ઉમેદવારી વખતે સાચી હકીકત છુપાવી ખોટા જાતિના રજૂ કરાયેલ દાખલાના આક્ષેપ સાથે ગામના નાગરિક સોમાભાઈ ભગવાનદાસ પ્રજાપતિ પોતાના વકીલ સાથે ફરિયાદ નોંધાવી। અત્રે ઉલ્લેખનીય છે કે આ પોઈચા કનોડા ગામે વોર્ડ નંબર 4ના વિજેતા ઉમેદવાર કાનજીભાઈ ભરવાડને તાલુકા વિકાસ અધિકારીએ પદમુક્ત કર્યા હતા અને સાવલી તાલુકાના નાની ભાંડોલ ગામના સરપંચને તાલુકા વિકાસ અધિકારીએ પદમુક્ત કર્યા હતા અને પોઈચા કનોડાના મહિલા સરપંચ વિરુદ્ધ સાવલી પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પંથકમાં ચર્ચાનો વિષય બન્યો છે। 8/12/2025 રોજ અમે સાવલી પોલીસ સ્ટેશને ફરિયાદ આપવા આવ્યા છીએ। અમારી ગ્રામ પંચાયત પોઈચા કનોડા ગ્રામ પંચાયતની ચૂંટણી ગત 22 જૂન 2025 રોજ યોજાઈ હતી। તેમાં સરકારશ્રી તરફથી અનામત સીટ જાહેર કરવામાં આવી હતી। તેમાં અમારા જ ગામના જાડેજા મયુરસિંહ દિલીપસિંહ એ એમના પત્નીના નામે જાડેજા મીનાબેન મયુરસિંહે બક્ષીપંથનું બોગસ સર્ટિફિકેટ મેળવી અને ઉમેદવારી કરી વિજેતા જાહેર થયા હતા। તેમને તેમનો બક્ષીપંથનો દાખલો ચેલેન્જ કરતી અમે અરજી તાલુકા પંચાયત ડીડીઓ સાહેબને અને મામલતદારશ્રીને આપેલી છે। મામલતદારશ્રીને પુરાવા સહિત તમામ રજૂઆત અમે કરેલી છે અને સર્ટિફિકેટ દાદાનું એમને જે મૂક્યું છે એ સર્ટિફિકેટ સનરાઇઝ હાઈસ્કૂલનું છે, એ પણ બોગસ છે, એ પણ સાબિત થઈ ચૂક્યું છે। સનરાઇઝ હાઈસ્કૂલના પ્રિન્સિપાલે જે તપાસ કરી અને અહેવાલ સોંપવાનો હોય તે અમને પ્રિન્સિપલ મામલતદારશ્રીને સોંપી દીધો હોવા છતાંય મામલતદારશ્રી આમાં કોઈ પણ કારણોસર ડિલે કરી રહ્યા છે અને અમને ન્યાય વહેલો મળે એટલા માટે અમે ફરિયાદ આપવા માટે અહીંયા પોલીસ સ્ટેશન સાવલી આવ્યા છીએ। મારું નામ પ્રજાપતિ સોમાભાઈ ભગવાનદાસ, રહેવાસી પોઈચા કનોડા। 2025ના રોજ ગુજરાતમાં જુદા જુદા ગામોની પંચાયતની ચૂંટણીઓ થઈ હતી। એમાં સાવલી તાલુકામાં પોઈચા કનોડા ગ્રામ પંચાયતની ચૂંટણી 22/6/2025ના રોજ યોજાયેલી। તેમાં સરપંચના ઉમેદવાર તરીકે મીનાબેન મયુરસિંહ રાહુલજી, આ એટલા માટે વજન મૂકું છું રાહુલજી શબ્દ પર કે એ રાહુલજી હિન્દુ રાજપૂત હોવા છતાં એમને બોગસ લિવિંગ સર્ટિફિકેટ એમના દાદાના શિવાભાઈ રાણાભાઈના નામનું બનાવી અને એ લિવિંગ સર્ટિફિકેટનો ઉપયોગ કરી અને મામલતદાર સાવલી સમક્ષ રજૂ કરી બોગસ બક્ષીપંથનો દાખલો મેળવ્યો, ખોટી રીતે મેળવ્યો અને એ દાખલાના આધારે ઉમેદવારી કરી। એની તમામ પ્રક્રિયા અત્યાર સુધીને ચાલી। એમાં સ્કૂલ પાસેથી મામલતદારશ્રીએ અમારી અરજી સંદર્ભે તપાસ કરાવી તો મામલતદારશ્રીના લેટરના આધારે સ્કૂલવાળાએ જણાવ્યું કે આ એલસી જે શિવાભાઈ રાણાભાઈનું જનરલ રજિસ્ટર નંબર 55 ઉપર જે છે એ એમનું નથી, પણ મણિભાઈ પરમાર નામના કોઈ વિદ્યાર્થીનું છે, એટલે એ ખોટું હોવાનું એલસી સ્પષ્ટ જણાઈ આવ્યું। એટલે એ બાબતની ફરિયાદ અત્યારે અહીંયા સાવલી પોલીસ સ્ટેશનમાં આપવામાં આવેલી છે અને એ સાવલી પોલીસ સ્ટેશનના પીઆઈ સાહેબે અમને સ્પષ્ટ કહ્યું છે કે જે હશે કાયદેસર સ્પષ્ટ રીતે તેની તપાસ થશે અને આવું જ્યારે ખોટું, જ્યારે બંધારણે એવું કહ્યું હોય કે ભાઈ દરેક જ્ઞાતિઓને સમાજને પ્રતિનિધિત્વ મળવું જોઈએ, ત્યારે આવા બક્ષીપંથના સીટોની અંદર હિન્દુ રાજપૂત જેવા લોકો બોગસ દાખલા બનાવીને જો એવી સીટોને પડાવી લે તો બંધારણનો મૂળભૂત હેતુ ખતમ થઈ જાય છે। તો આવા જ્યારે આવા પ્રકરણો ઊભા થતા હોય ત્યારે એની અંદર સખતમાં સખત કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માંગ। આપનું નામ? જયમીન શેઠ, એડવોકેટ, સાવલી।